તો પેટા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે। આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન નહીં થાય। કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જ આ માહિતી આપી। તેમણે કહ્યું કે 5 બેઠક ઉપર કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે, કારણ કે 5 બેઠક પર કોંગ્રેસના જ ધારાસભ્ય હતા। આપની ખાલી થયેલી બેઠક પર ચૂંટણી જાહેર થઈ નથી તેવું પણ શક્તિસિંહે કહ્યું। તો ગઠબંધન તો રહેશે જ, પણ અમે ઊભા નહીં રાખીએ। એમણે કહ્યું છે કે કોંગ્રેસની સીટો છે તો કોંગ્રેસ લડશે, તો સ્વાભાવિક છે કે તો અમે ઊભા નહીં રાખીએ, કારણ કે અમારા માટે લોકતંત્ર બચાવવું બહુ જરૂરી છે। એટલે જે અમારી વિસાવદરની સીટ છે એ જ્યારે ચૂંટણી આવશે ત્યારે અમે લડીશું, ત્યાં કોંગ્રેસ ઊભા નહીં રાખે। ગુજરાત કોંગ્રેસમાં રાજીનામાનો દોર યથાવત છે। કોંગ્રેસ નેતા રોહન ગુપ્તાએ આજે રાજીનામું આપ્યું। કોંગ્રેસે રોહન ગુપ્તાને અમદાવાદ પૂર્વ બેઠક પર ટિકિટ આપી હતી, પરંતુ તેમણે ચૂંટણી લડવાની ના પાડી અને તેમણે પોતાનું હવે રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આજે મોકલ્યું હતું। રાજીનામામાં કોંગ્રેસના એક નેતા પર અપમાન કરવાનો અને માનસિક ત્રાસ આપવાનો રોહન ગુપ્તાએ આક્ષેપ લગાવ્યો છે। જોકે રોહન ગુપ્તાના પક્ષ છોડવા પર કોંગ્રેસ પ્રવક્તા અને પ્રદેશ અધ્યક્ષના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો। કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે તેમના નિવેદનમાં રોહન ગુપ્તાના ભાજપ સાથે તાળ જોડી આક્ષેપ કર્યા। તો કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે જે કાલ સુધી મારો હતો એ સારો હતો અને હવે તેના વિશે ગાળાગાળી કરવી એ મારા કે મારા પક્ષના સંસ્કાર નથી। મારી સાથે ગઈકાલ સુધી રહેલી વ્યક્તિને આજે હું એની કોઈ મજબૂરી, ભાજપે એનું નાક કાન જે દબાવીને કર્યું હોય એ સમયે કાલ સુધી જે મારો હતો ને સારો હતો, આજે એના વિશે ગાળાગાળી કરવી એ મારી કે મારા પક્ષના સંસ્કાર નથી। કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટેની સ્થિતિ સર્જાઈ છે। 12 માર્ચે કોંગ્રેસે અમદાવાદ પૂર્વ બેઠક પર રોહન ગુપ્તાનું નામ જાહેર કર્યું હતું। અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર તરીકે પીછેહટ કર્યા બાદ આજે નાટ્યાત્મક રીતે રોહન ગુપ્તાએ રાજીનામું આપી દીધું। પ્રથમ તેમણે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો, બાદમાં પિતાની નાદુરુસ્ત તબિયતના કારણે ઉમેદવારી પરત ખેંચી હોવાનું કારણ ધર્યું હતું અને હવે અપમાન કરવાનો અને માનસિક ત્રાસ આપવાના આક્ષેપ સાથે પક્ષમાંથી જ રાજીનામું આપી દીધું છે। તો રોહન ગુપ્તાના રાજીનામા પર ભાજપ પ્રવક્તાએ પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું કે કોંગ્રેસ દિવસે ને દિવસે તૂટી રહી છે। ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે કહ્યું કે એક પછી એક નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે। વિકાસની રાજનીતિ જોઈ સૌ કોઈ ભાજપમાં જોડાઈ રહ્યા છે। કોંગ્રેસ પાર્ટી પ્રજા સાથેનો સંપૂર્ણ સંપર્ક ગુમાવી ચૂકી છે। ચૂંટણીમાં ખૂબ ખરાબ હાર થવાની છે, આ કોંગ્રેસના આગેવાનોને ખબર પડી ગઈ છે। ભારતીય જનતા પાર્ટીનો વિકાસનો, નરેન્દ્રભાઈ મોદીનો જે વિઝન છે 2047માં વિકસિત ભારતનું, એ જોઈ અને ઘણા કોંગ્રેસી આગેવાનોએ ભારતીય જનતા પાર્ટી જોડાયા પણ છે। અને રોહનભાઈનો જે રાજીનામું છે એ નવાઈ એટલા માટે નથી પમાડતું કે કોંગ્રેસના કોઈ પણ પ્રજા સાથે જોડાયેલા લોકો હોય એ હવે કોંગ્રેસમાં રહેવા માગતા જ નથી। આમાં ભારતીય જનતા પાર્ટી સાથના વિકાસના એજન્ડાને, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રવાદને સ્વીકારી અને અનેક પાર્ટીઓમાંથી દેશભરમાં લોકો ભારતીય જનતા પાર્ટીને સાથે જોડાઈ રહ્યા છે, કોંગ્રેસ છોડી રહ્યા છે। એટલે કોંગ્રેસ છોડવા પછી કોંગ્રેસના આગેવાનો જે પણ એમના આગેવાન વિશે કહે એમાં અમારે કંઈ કહેવાનું ના હોય, પરંતુ એક વાત નિશ્ચિત છે કે જેમને પણ ભારતીય જનતા પાર્ટીનું જે કામગીરી જોઈ છે છેલ્લા ગુજરાતમાં 20 વર્ષથી અને દેશમાં 10 વર્ષથી, એમને ભારતીય જનતા પાર્ટીની સરકાર જ દેશનું સારું કરી શકે એ વિશ્વાસ હોય એ સ્વાભાવિક છે। વડોદરા અને વલસાડ બાદ હવે આણંદમાં પણ આંતરિક જૂથવાદ ભાજપમાં જોવા મળ્યો છે। અહીંયા ભાજપ ઉમેદવાર મિતેશ પટેલ સામે અસંતોષ સામે આવ્યો છે। આંતરિક ખેંચતાણ સપાટી પર આવી શકે છે અને આજ આંતરિક ખેંચતાણનો મામલો પ્રદેશ ભાજપમાં પહોંચ્યો છે। સાંસદ મિતેશ પટેલને દિલ્હીનું તેડું પણ મળી ચૂક્યું છે। તો લીકર પોલિસી કેસમાં ગઈકાલે ઈડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી। આજે રાઉચ એવન્યુ કોર્ટમાં અરવિંદ કેજરીવાલને હાજર કરાયા અને 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી અને 10 દિવસના રિમાન્ડ મંજૂર પણ થઈ ચૂક્યા છે। વિજય નાયર અરવિંદ કેજરીવાલનો માણસ છે। વિજય નાયર તાજનો સાક્ષી બની ચૂક્યો છે અને હવે ઈડીએ કહ્યું છે કે આ સંપર્કમાં હતા અરવિંદ કેજરીવાલ અને વિજય નાયરે વચેટિયાની ભૂમિકા ભજવી હતી અને કેજરીવાલે જે ખાસ લોકો છે તેમનો પક્ષ લીધો હતો અને સાથે સાથે બીઆરએસ નેતા છે કે કવિતા તેમનું પણ નિવેદન લેવામાં આવ્યું છે। તમામ જે પુરાવા છે તે આજે કોર્ટમાં રજૂ કરાયા અને કહ્યું કે આ કેસની તપાસ માટે 10 દિવસના રિમાન્ડની જરૂરિયાત છે। તેવામાં
હવે કોર્ટે અરવિંદ કેજરીવાલના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરી લીધા છે. ઈડીએ કહ્યું છે કે આખા કેસમાં કેજરીવાલની ભૂમિકા ખૂબ જ મહત્વની છે, તે માટે 10 દિવસના રિમાન્ડ જોઈએ છે. ગઈકાલે આમ આદમી પાર્ટીના અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી. આજે તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને પછી એમને ખ્યાલ આવ્યો હશે કે આ અરજી ખારિજ થાય એટલે એમણે અરજી પાછી ખેંચી લીધી. છેલ્લા 10-12 વર્ષમાં એમણે જે અન્ના હજારેના આંદોલનનો ઉપયોગ કરી અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ જે મુહિમ ચલાવી હતી અને એના આધારે લોકોનો એક વર્ગનો વિશ્વાસ ક્યારેક પ્રાપ્ત કર્યો હતો, એને ખૂબ મોટો ધક્કો પહોંચે એ પ્રકારનો ભ્રષ્ટાચાર એમણે અને એમની સરકારે દિલ્હીમાં કર્યો છે. તો અમદાવાદમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ વિરોધ કર્યો હતો. અરવિંદ કેજરીવાલની ધરપકડ મુદ્દે આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ વિરોધ કર્યો. રાજકોટમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ વિરોધ કરવા માટે જોડાયા હતા. પોલીસે તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. તો પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે કોંગ્રેસ સત્તામાં હોય કે ના હોય, જવાબદારીનું વહન કર્યું છે. લોકોના દાનથી અમે ચૂંટણી લડવાના હતા. કોંગ્રેસના 11 એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયા છે. અમારા ખાતામાંથી બારોબાર રૂપિયા પણ ઉઠાવી લીધા છે. ભાજપ સહિત એક પણ પક્ષ ઇન્કમ ટેક્સ નથી ભરતો. જવાનો ડર એ આ તાનાશાહને શક્તિભાઈએ કહ્યું એ તો કરાવે જ છે, પણ હજુ ચૂંટણી દરમિયાન આના કરતા પણ ખતરનાક ખેલ એ ખેલશે એવો અમને અંદેશો છે. આખા દેશમાં 65% મત ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં છે અને ઇન્ડિયા 115.32 કરોડ રૂપિયા કોંગ્રેસ પક્ષના એકાઉન્ટમાંથી સીધા ઉઠાવી લેવામાં આવ્યા. આપણા આ દેશના કાયદાઓ એમણે રાજકીય પક્ષોના મળતા દાનને ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ આપી છે. ભારતીય જનતા પાર્ટી સહિત એક પણ રાજકીય પક્ષ એ ઇન્કમ ટેક્સ નથી ભરતો. 7 વર્ષ પછી ચૂંટણી માથા ઉપર આવી ગઈ ત્યારે 2017-18માં તમે 14,49,000 રૂપિયા રોકડા કેમ લીધા હતા? આ મોટો ગુનો થઈ ગયો છે. એટલા માટે તમારું એકાઉન્ટ ફ્રીઝ કરીએ છીએ. તો જ્ઞાનીબેન ઠાકોરે આજે બનાસ ડેરીના ચેરમેન પર આક્ષેપ કર્યા. જ્ઞાનીબેને નામ લીધા વગર શંકર ચૌધરી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે છેલ્લા 5-10 વર્ષથી સહકારી માળખું એક વ્યક્તિ માટે બનીને રહી ગયું છે. એક જ વ્યક્તિનો રાજકીય રોટલો શેકવા સહકારી માળખું કામ કરી રહ્યું છે. ડીસા વિધાનસભા વિસ્તારમાં યોજાયેલી સભામાં નિશાન સાધ્યું હતું જ્ઞાનીબેન ઠાકોરે. છેલ્લા 10 વર્ષ કે 5 વર્ષથી સહકારી માળખું એ માત્ર સહકાર માટે કે લોકોના ઉત્થાન માટે નહીં, પણ એક જ વ્યક્તિને એના પોતાનો રાજકીય રોટલો કઈ રીતે શેકાય, એના આજુબાજુ મળતિયાઓ હોય, એમના હગાવાલા હોય અને એમના કીધામાં રહે એ પ્રમાણેનું આખું સહકારી માળખું ચાલે છે. અનેક ચેરમેનો હતા. ગલબા કાકાએ સ્થાપના કરી ત્યાંથી કરીને પરથીભાઈ સુધી એ કોઈએ ડેરીમાં આ રીતે વહીવટ કરીને ડેરીને બાનમાં નથી લીધી. વડોદરામાં પોસ્ટર પ્રકરણ ચાલી રહ્યું છે અને આ જ મામલે આજે પોલીસે કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિજ જોશીને જવાબ લખાવવા માટે બોલાવ્યા હતા. કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીની નોટિસ મળી હતી. તે કાર્યકરો સાથે પોલીસ મથકે પહોંચ્યા હતા. વારસિયા પોલીસ મથકે તે જવાબ લખાવવા માટે પહોંચ્યા હતા. તેમણે કહ્યું છે કે જ્યુડિશિયલ બાબત છે એટલે હું કશું કહી રહ્યો નથી. જો કે જ્યારે પણ મને પોલીસ બોલાવશે ત્યારે હું હાજર રહીશ. પોલીસ દ્વારા જે નોટિસ આપવામાં આવી હતી એ નોટિસના ભાગરૂપે અહીંયા આવ્યો હતો અને જે પ્રશ્ન પૂછ્યા છે એના જવાબ આપ્યા છે. અને આગામી દિવસમાં જ્યારે તપાસ માટે પોલીસ બોલાવશે ત્યારે અમે અહીંયા કાયદાનું પાલન કરવા માટે અહીંયા હાજર રહીશું. આપણે તમે પોલીસને પૂછી શકો છો શું પૂછપરછ કરી. મને કાયદાકીય જે પણ પ્રશ્ન પૂછ્યા છે એના મેં જવાબ આપ્યા છે.
સીજે ચાવડાએ રાજીનામું આપતા વિજાપુર વિધાનસભા બેઠક ખાલી થઈ છે. અહીંયા પેટા ચૂંટણી થવાની છે. જોકે આ બેઠક પરથી સતીશ પટેલે ટિકિટ માંગી છે. પાટીદાર નેતાએ ટિકિટ માંગતા રાજકીય હલચલ વધી છે. વિજાપુર તાલુકા પંચાયતના સભ્ય છે સતીશ પટેલ અને ભાજપમાંથી પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા પણ દાવેદાર છે. તેવામાં અહીંયાથી કોને ટિકિટ મળે છે તે જોવાનું રહેશે. એવી ઈચ્છાથી હું છેલ્લા 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની ટિકિટમાં ની માગણી કરું છું. એક વર્કર તરીકે 15 વર્ષથી મેં તમામ લોકોનો કામ કરેલો છે. મેં પાર્ટી માટે દૂધસાગર ડેરીની નોકરી પણ ગુમાવેલી છે જે તે વખતે. અને લોકોની લાગણી હતી કે ભાઈ સતીશભાઈ તમે ટિકિટ માગો, એટલે મેં મીડિયા તરફ પાર્ટી તરફ રજૂઆત કરી કે મને પાર્ટી ટિકિટ આપો તો યોગ્ય છે, હું લડીશ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસના ભૂતાનના પ્રવાસે છે. ભૂતાનમાં પ્રધાનમંત્રી મોદીનું પરંપરાગત રીતે સ્વાગત કરાયું. પ્રધાનમંત્રીએ જુદા જુદા કાર્યક્રમમાં પણ ભાગ લીધો. પ્રધાનમંત્રી મોદીને ગાર્ડ ઓફ ઓનર સાથે સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરાયા. આ સન્માન આપ્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભૂટાન દ્વારા ઓર્ડર ઓફ ધ ડુક ગ્યાલ્પો પુરસ્કારથી સન્માનિત થવા પર હું ગર્વ અનુભવી રહ્યો છું. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 5 દિવસ યલો એલર્ટની આગાહી કરાઈ છે. પોરબંદર અને ગીર સોમનાથમાં હીટવેવની આગાહી. ગીર સોમનાથમાં સિવિયર હીટવેવની આગાહી છે. મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 39 થી 40 ડિગ્રી રહેવાનું અનુમાન છે. સૌથી વધારે તાપમાન અમરેલીમાં 40.2 ડિગ્રી નોંધાયું. અમદાવાદમાં મહત્તમ તાપમાન 37.4 ડિગ્રી, ગાંધીનગરમાં 37.2 ડિગ્રી तापमान नोंधाયું છે. रिपोर्ट हुआ है जिसमें पोरबंदर में जो है एक रिपोर्ट हुआ है हीट वेव एंड दूसरा सीवियर हीट वेव जो है गिर सोमनाथ में रिपोर्ट हुआ है. साथ ही साथ अगर हम बात करते हैं वार्निंग्स की आगे आने वाले हफ्ते में, तो अगले 5 दिनों के लिए जो है हीट वेव की वार्निंग दी गई है सौराष्ट्र कच्छ एरिया में, जिसमें से मुख्य तौर पर जो डिस्ट्रिक्ट्स हैं अगले 3 दिन के लिए जो है कच्छ, पोरबंदर, जूनागढ़, गिर सोमनाथ, अमरेली तथा राजकोट, एंड चौथे दिन से जो है दीव को भी शामिल किया गया. चौथे एंड 5वें दिन जो है हीट वेव के लिए. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને માત્ર ₹6 ટેક્સ બાકી હોવાથી નોટિસ આપી છે. એએમસી અધિકારી દ્વારા ઘરની બહાર ₹6 માટે નોટિસ લગાવી છે. ₹6 ટેક્સ ભરવા છેલ્લી ચેતવણી આપી છે. એએમસીની નોટિસ સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહી છે. માત્ર ₹6 બાકી હોવાથી છેલ્લી ચેતવણીની નોટિસ આપી હતી. ભરૂચમાં રેતી લીઝ ધારકો વચ્ચે બવાલ થઈ હતી. જોકે કરજણના એમએલએના પુત્રે જ હુમલો કર્યાના આક્ષેપ લાગ્યા છે. નર્મદામાંથી રેતી ઉલેચવા બાબતે બવાલ થઈ. ઝઘડિયાના ઇન્દોર ગામની આ ઘટના છે. લીઝ ધારકો ઝઘડિયામાં ખોદકામ કરતા હોવાનો આક્ષેપ છે. ઇન્દોર ગામના સ્થાનિકોએ માર્યાનો પણ સરપંચે આક્ષેપ લગાવ્યો. વડોદરા પોલીસે ઘટના સ્થળે પહોંચી આ અંગે કાર્યવાહી હાથ ધરી છે. સમાચાર અંકલેશ્વરથી, જ્યાં ગ્રાહકો સાથે 70 લાખની છેતરપિંડી થઈ છે. ગ્રાહકે બેંકમાં એફડી થઈ છે કે નહીં તે જાણતા ભાંડો ફૂટ્યો. ખાનગી બેંકના આસિસ્ટન્ટ મેનેજરે આ છેતરપિંડી આચરી 7 ગ્રાહકોને લાલચ આપી 70 લાખની રકમ ચાઉ કરી લીધી. મેનેજર ધવલ ચૌધરી સામે આ અંગે અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે.